આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો પર હવામાન પલટાવી શકે છે અને કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 30-31માં આ માસના અંત સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જામનગર પોરબંદરના ભાગોમાં વરસાદ થશે. દ્વારકા પોરબંદરના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 2 નવેમ્બર સુધીમાં આ કમોસમી વરસાદ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના ઘણા ભાગોને નબળો છે. કારણ કે બંગાળ અને મોન્સૂન વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર રાજ્યમાં કહેર લઈને આવ્યું હોય તેમ જણાય છે. એટલે 2 નવેમ્બર સુધીમાં રાજ્યના હવામાનમાં ઊંચો બદલાવ આવી શકે છે અને 4 થી 8 નવેમ્બરમાં બીજો પછી ઋતુ પામશે. એટલે નવેમ્બરની શરૂઆતમાં વિષમ હવામાન રહી શકે. આ ઉપરાંત લગભગ નવેમ્બરના બીજા સપ્તાહ બાદ પણ ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે. જી.